નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરનું ગુજરાત ઇવનિંગ બુલેટિન. આપની સાથે હું છું પ્રિયંકા. ફટાફટ નજર કરી લઈએ દિવસભરના ટોપ 10 ન્યૂઝ પર. ભારે વરસાદ બાદ રાજ્યમાં રોગચાળાએ ભરડો લીધો છે. સુરતમાં 17 દિવસમાં તાવ અને ઝાડા ઉલટી બાદ 20 લોકોના મોત થયા. તો રાજ્યભરમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલના 10,000થી વધુ કેસ નોંધાતા હોસ્પિટલોમાં દર્દીઓની લાઈનો લાગી છે. અંબાજીમાં 12 સપ્ટેમ્બરે શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે છેલ્લો દિવસ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયે અંબાજી મંદિરના શિખર પર ધજા ચડાવી. રાજસ્થાનનો સટ્ટાનો મોટો ખેલાડી અમદાવાદથી ઝડપાયો. દુબઈ ભાગે તે પહેલા જ બાલમુકુંદ ઇનાનીને અમદાવાદ એરપોર્ટથી પકડી લઈ તેને રાજસ્થાન પોલીસને સોંપવામાં આવ્યો. આરોપી મહાદેવ એપ બાદ જોગણિયા બુક નામની એપ દ્વારા દેશવ્યાપી સટ્ટો રમાડતો હતો. સ્કૂલોની જેમ જ હવે રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીઝ માટે એફઆરસી બનશે. એટલે કે હવે કોલેજો ફીના નામે વિદ્યાર્થીઓને લૂંટી નહીં શકે. એન્જિનિયરિંગ અને મેડિકલ સિવાયના કોર્સની ફી એફઆરસી નક્કી કરશે. જોકે ખાનગી યુનિવર્સિટીઝને એફઆરસી લાગુ નહીં પડે. લોકસભા ચૂંટણી પછી રાજપૂતો ફરી ભેગા થશે. 20મી સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં મહાસંમેલન યોજાશે. સમાજની ચિંતા, ચિંતન અને મનોમંથન માટે ક્ષત્રિય સમાજ આ સંમેલન કરી રહ્યો છે. સાબરકાંઠાના ઈડર. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.